આ પ્રોગ્રામ ને દાંડે મને ચડાવ્યો હોય ને તો આના માયકે અમે નાના નાના હતા અને પીઠાભાઈ પહેલું વહેલું અમારા ગામમાં ટેપ ને માયક લાવ્યા કુંડવીનું અને એ જાદુ બાબાની જે મોજડી વગાડતા અને હવે આખું ગામ સાંભળવા જઈએ ને ઘીરે બે આમાં કેટલા વર્ષો થયા અને એ કેસેટ એને લીમડે ભૂંગળું બાંધેલું માઇકનું કેટલા 35-40 વર્ષ છે ને 40 વર્ષની આજુબાજુની વાત કરું છું. બીજાને એમ થાય કે આ સુધર્યા પછી ડાઈ ડાઈ સુધર્યા જ ના અમે અહીંયા જ જઈએ છીએ. આ તો ઘર છે એટલે ઘરને ફળિયા વાત કરું છું ને બા, એમાં કાંઈ ખોટી વાત ન. ઘડીક છૂટાઈ નથી લેવાનો, ઘડીક કાંઈ લેતો મારે ઘડીક બેટા સાના મના ઘડીક બે ગયો મારો બાપ. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મૂળ વાત એક બે વાતો કરવી છે અને આપ ઘરના બેઠા એ રીતે કઈ પ્રોગ્રામનું તો રોજનું છું મારે. હું તો જેની ઘેરે જાવ ને સીધો 5 લાખનો ફાયદો બોલો. ફાયદો જ કહેવાય ને કરા ભાઈ હું ન પડે અહીંયા બેહાડવું આ મશીનને, એનું કેટલું ફાઉન્ડેશન ભરવું પડે. પણ મૂળ વાત ઉપર આવું સાહેબ વાત એ કરતો હતો કે આપણે કોઈના ઘરે ગયા હોય તો એનો બળદ મારે છે આપણે ખબર નથી, પણ એની બાજુમાં નીકળ્યા ને આપણે એને ધક મારી, આપણે હિંગડું માર્યું, આપણે પડી ગયા, લાગી ગયું. પછી કોઈ દી આપણે એને એમ કીધું ગરધણીને કે હવે તારો બળજો માર નાખ, નકર ઈ પેલા તારા ફળિયામાં પગ નહીં મૂકો. ઉલટાનો ગરધણી અને જો મારવા જાય ને તો આપણે કહેવું ભાઈ રાજ મારતા નહીં, મને ખબર નહોતી. અથવા તો કોઈની ઘરે ગયા હોય અને એની કૂતરી કરડી ગઈ હોય તો કોઈ દી આપણે એમ કીધું કે પેલા તારું કૂતરું માર નાખ તો તારા કોઈ દી એની ઉપર રોષ રાખ્યો છે? એની ભેંસ મારે, એનો બળદ મારે, એનું કૂતરું કરડે તો એ ઘર સામે કોઈ દી રોષ રાખ્યો છે? તો તમે ઢોરને માફ કરી શકો છો, એક માણસને નો માફ કરી શકો? શું વાતો કરો સાહેબ નાખી દેવાની. તો એક હાથું ઘરમાં હોય એવું કહો ઢોર જેવું, કદાચ સાળો કરી ગયો હોય તો એને ક્ષમા, જેની અંદર ક્ષમા દેવાની તાકાત હોય. ચામુંડા એટલે કોણ? ચંડમુંડને મારી શકે પણ અગાઉ કહે કે સમજી જા અને ક્ષમા માંગી લે, હું વી ભુજાળી છું. જે જે શક્તિઓ છે એ પેલા જયારે તૈયાર થઈ છે ત્યારે કીધું છે ક્ષમા માંગ. તે ગુનો કર્યો છે, ઠેઠ આવી ગયો તું કૈલાસ સુધી અને અમારા ઘર સુધી તે હાથ નાખ્યો છે. હે શુંભ નિશુંભ, હે ચંડમુંડ, ક્ષમા માંગી લે. અને જયારે હામા વાળાને અભિમાન આવે કે તારી બાઈ થી શું થાય, તો ગાંડા તે સ્ત્રી રૂપ જ જોયું છે, જ્યારે ચંડી બને ત્યારે તે નથી જોઈ, પછી કાળની તાકાત નથી કે આડો ફરી શકે. આને ભગવતી શું કામ કહે છે કે એક હાથમાં ખપ્પર હોય ને એક હાથમાં ખડગ હોય. રક્તબીજને રોળવા માટે જ્યારે ભગવતી નીકળી ત્યારે કીધું કે તું મારું લોહી કેમ તારા એટલે એવા ખપ્પરમાં હમાય. ત્યારે કીધું ગાંડો થામા, તારી આંખમાં એટલે એવું લાગે, બાકી 7 સાગર આવી જાય ને તો એનું તળિયું ન ઢકાઈ શકે એ ખબર છે. આ તારા બીજની ક્યાં રક્ત બીજને કહે છે, તારા લોહીના બીજની ક્યાં વાત કરે તું? આ ભગવાન રામને રામ આપણે શું કામ કહે સાહેબ? રાવણને માર્યો એટલે ના એ તો કેડે આવ્યો ને ગોબો ઉપાડ્યો. બાકી રાવણ હાટું જો ભગવાનને અવતાર લેવો પડતો હોય તો રાવણનું મહત્વ વધી જાય. રાવણ માર્યો એટલે ભગવાન નથી કહેતા એને સાહેબ. બધુંય કરી શકવાની તાકાત હોય છતાં ક્ષમા દેવાની તાકાત હોય. રાવણે આ નાનો હુનો ગુનો નહોતો કર્યો, ભગવાન રામના ઘરમાં હાથ નાખ્યો સાહેબ, ભગવતીનું અપહરણ કર્યું અને છતાંય હનુમાનજીને અંગતને ત્યાં મોકલે, જો હજી માની જાય તો મારવો નથી. અને આ દુનિયામાં એક જ એવો વીરવર પુરુષ અખિલ બ્રહ્માંડનો માલિક રામ છે જે એક હારે 31 બાણ ચડાવી શકે, ઈ તાકાત એનામાં. અને રાવણ માટે 31 ચડાવે એક હારે, જેની અંદર અતિ તાકાત હોય, પણ એ તાકાત સમાજના હિત માટે, સમાજના કલ્યાણ માટે અને સમાજની બીમારીઓને ખતમ કરવા માટે જેની તાકાત કાઢી હોય સાહેબ, એ જ ભગવાન થઈ શકે, એમના ભગવાન નથી. પણ રામને છતાં આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણ માર્યો એટલે નહીં, ક્ષમા દેવાની તાકાત હતી ને એટલે. જેણે તમારો અતિ ગુનો કર્યો હોય, માફ કરજો યુવાન દોસ્તો, લખી લેજો, આમ એને માફ કરવાની તાકાત પહેલા હોવી જોઈએ. આપણે જે કલમ આપી ને
એ બ્રહ્માસ્ત્ર છે, ગમે ત્યાં લગાડવાની નથી સાહેબ, એ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર તો અર્જુન પાસે હતું અને અસ્વસ્થામાં પાસે હતું, પણ અસ્વસ્થામાં મારી મારીને ક્યાં માર્યું ખબર? ઓત્રાના ગર્ભમાં માર્યું છે. હે, પાંડવની સહેલી નિશાની, અભિમન્યુનો પુત્ર ઓત્રાના પેટમાં, બસ એને ખતમ કરી નાખું એના માટે નાખ્યું ને બ્રહ્માસ્ત્ર, ફેલ ગયું સાહેબ. કૃષ્ણે સુદર્શન મૂકી દીધું હતું. સત્ય હશે ને તો કૃષ્ણ માના ગર્ભમાં આપણે પડ્યા છીએ ને તોય રક્ષણ કરશે, એટલે એને કૃષ્ણ કહેવાય. અને આને ખોટું માર્યું છે. અને અર્જુને જયારે હાથમાં હાચું જયારે ચડાવ્યું તો બ્રહ્માંડ મળ્યું ડોલવા, અને ભીષ્મ જેવાને હથિયાર હેઠા નાખવા પડ્યા કે ના, બસ સત્ય માટે તમારી તાકાત ઊભી થવી જોઈએ, ગમે ને વેડફી નાખવા માટે નહીં. કાલે કોઈ નો મનાય તમે માઇક આપી જો તો હું બોલવા મળું એમ, અહીં કોઈ નો ઢેફા આમાં બોલું, રામ રામ કરો, ઢેફા ને સંભળવાનો હોય ના, માણાને સંભળાવવાનું હોય. તમે બેઠા છો એટલે મને આનંદ આવે, નહીં ત્યારે પ્રમદેવ અહીંયા જામું પાછો એટલે આખું બોર્ડ આની તમે બધા કહેવાના માયાભાઈ સટકી ગયો, એકલો એકલો હેલા જ ગાતો હોય. એ જે વસ્તુ જયારે હારી લાગતી હોય ને ત્યારે લાગે સાહેબ હા નરી સત્ય કહું તમને, અતિ અપરાધ થઈ જાય કે હવે કોઈ છૂટકો નથી, ત્યારે ડગલું ભરવાનું હોય. ભગવાન કૃષ્ણ પાસે, કૃષ્ણ ભગવાન શું કામ કહીએ આપણે? હાથમાં સુદર્શન ચક્ર છે, બ્રહ્માંડનો ગોળો તોડી નાખે, પણ છતાં શિશુપાલની હો ગાળું સહન કરવાની તાકાત હોય ને, ચારે એમ કહેવાય કે કૃષ્ણ બની શકે. ભરી સભામાં ગાળું દેતો હતો શિશુપાલ, ભરી સભામાં અઢળક જયારે ગાળું દેવા મળ્યો, ભીષ્મ ઉભા થઈ ગયા કે શિશુપાલ શું બોલે? દાદા કૃષ્ણ, ભીષ્મને કહે છે કૃષ્ણ કે દાદા તમે શાંતિ રાખો ને, એને બોલવા ગયો. શિશુપાલ હજી પગે લાગો, હજી બંધ થઈ જા, તારથી કોણ બીવે છે? તું ગોવાળિયો છો, તને ચાણ વાહિંદા કરતા આવડે, અને તું આ સભાનો ઈષ્ટ થઈને બેઠો છો? કોણે તને ઈષ્ટ બનાવ્યો? તું શેનો ભગવાન? આવું શિશુપાલ અઢળક મળ્યો બોલવા. બલરામજી ઉભા છે કે હવે બોલ્યો તો તોડી, તો કીધું એ મોટા ભાઈ શાંતિ, સુદર્શન મારી પાસે છે, શું વાત કરો છો? એક હો ગાળ થઈ ત્યારે કીધું શિશુપાલ સાવધાન, હવે 100 પૂરી થઈ. તાકે થાય કલ્લે ને તા તો છૂટી ગયું એને આચે સુદર્શન, એ ઉતાવળું થઈ જતું હોય સાહેબ. એવો કોઈ હામો હરામી આવે ને સાહેબ ત્યારે કલમે ઉતાવળી થઈ જાય, તમારે મારવી નહીં પડે સાહેબ એને હાથે, કારણ કે કલમ અને તલવાર બે એવું છે સાહેબ. તલવાર તો લોહી કાઢે, કલમ લોહી નો કાઢે, અંદરથી લોહી માર નાખે એની આ છે સાહેબ. પણ જાતા નહીં, મારી પાસે 4 વ્હીલ છે, જાતા ન નખાય. ટ્રેક્ટર આકરવાનું હોય ત્યાં ટ્રેક્ટર કાય, નકર મારી ગાડી વાંહે દતાળ બાંધું ન હાલે એમ કયો? હે ભાઈ આ મારી ગાડી છે અત્યારે, એની પાસે દતાળ મારું ન હાલે. 85 હોર્સ પાવર એન્જિન આવે, હળ ને ખેંચી નાખે, અને 280 ની સ્પીડમાં જતી હોય એને પાંખો આવતી હતી, હળ નો, પણ એનાથી હળ ન હકાય. એમાં ટેસડો કરાય, એમાં એસી ચાલુ કરાય, બેઠા બેઠા શેકેલી સિંગ ખાતી જવાય. એટલે આજે ઝીણી ઝીણી વાતો છે એ જીવનમાં પ્રગતિ માટેની છે, જીવનના સદુપયોગ માટે. ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર હોય છતાં શિશુપાલની 100 ગાળ સહન કરી શકે. વાત એ છે કે જેણે અતિ અપરાધ કર્યો હોય એને પણ ક્ષમા દેવાની આપણામાં તાકાત હોવી જોઈએ, તો રામ અને કૃષ્ણ પાસે જઈ શકીએ, માં ચામુંડ પાસે તો જ બેસી શકીએ છે. આ ભગવતીઓ છે, આ શક્તિ, એટલે આપણા મોઢોમાં એને પૂંજીએ છીએ. ક્ષેત્રપાળ શું કામ એને પૂંજીએ છીએ? આપણું રખોપું કરે. અમુક વસ્તુ તો આપણને નહીં ખબર હોય, આપણા ફેરા ફરતા ફરતા અંગૂઠો ક્ષેત્રપાળને અડાડીએ છીએ. તમે અડાડ્યો છો? તમે અડાડ્યો? તમારા લગ્ન છે? તમારા નથી અડાડતા? હે કોને કોને નથી અડાડ્યા? એટલે પૈણ્યા નો હોય, બાકી તો અમારામાં અડાડે છે ભાઈ. આપણે જેને અડાડતા હોય, જેનામાં અડાડતા હોય બધા અડાડતા. હું કામ અડાડે એ કયો? જેને કહી દો કે મારા બાપા અડાડ્યો, નહીં અડાડ્યો. મારો કહેવાનો સૂર છે સાહેબ કે જીવન છે એ ભાવથી હોવું જોઈએ,
આનંદથી હોવું જોવે. અને આવા રૂડા કાર્યો જેટલા મઠ એટલા માતાજીના ભુવા, એ માં એક સૂક્ષ્મ સ્વરૂપે, અવતારનો અર્થ છે અવતાર, અંદર અવતરણ થાય, શક્તિનું અવતરણ થાય, એને પોતાને ખબર ન રહે. એટલે આનો ખોટો ઉપયોગ તો કરાય નહીં ને સાહેબ. આ ડમરું જે છે, ડાક છે, અમારે આ સૂર છે, તો વ્યંજન અને સૂર અમારે મેળવવા પડ્યા. એક ડાક જ એવું છે કે એને મેળવવું ન પડે, જે સૂર હોય ને ન્યાય વાગતું હોય, આનો પુરાવો છે સાહેબ. આ એક જ ડાક એવું છે, ડાક ડમરું, એને મેળવવાનું ના આવે. બાકીના બધા વાદ્યને સુરાયને મેળવવા, તબલાને મેળવવા પડે, ઢોલકને મેળવવા, દરેક વાદ્યને મેળવવા પડે. પણ એક જ આ ડમરું છે શક્તિનું. આ વગાડો તો શિવ પણ રાજી થાય અને શક્તિ પણ રાજી થાય સાહેબ. એ ડાક ડમરું સાથે માં ભગવતીનું આવાહન થતું હોય, એના ઝૂલણા ગવાતા હોય, અને એની હાજરીમાં સાહેબ આપણા સમાજમાંથી એક બહુ સરસ નામ છે, એને આખી જિંદગી માતાજીના ઝૂલણા જ ગાયા. ના ના, હા મેં બેઠા આપણા ગોર જોશી છે અને સુરદાસ છે પોતે. મારે ગોતવામાં 4 વર્ષ થયા અને મને વઢવાણથી જીડ્યા. અને આ વખતે ને મોગલ શક્તિ એવોર્ડ આપી છે સાહેબ, દલિત સમાજમાંથી આવેલી એક વ્યક્તિ છે. અને અત્યાર સુધીના 3000 માંડવાના ઝૂલણા એને ગાયા છે અત્યાર સુધીના. પોતે સુરદાસ, પણ કહેવા ગયો સાહેબ માતાજીનો માંડવો હોય ત્યારે ખાસ ઝૂલણા ગાવાના, અને પોતાના પણ રચેલા, અને પોતે 2 આખે સુરદાસ છે. મારી પાસે નામ લખેલું છે એક જેટલી, ભવાની શંકર જોશી સાહેબ. અને આ વખતે આપણે 20 તારીખે ભગુડા આવે છે. ગૌતમભાઈને કીધું કે તમે વળતા આવો ત્યારે અહીંયા લેતા આવો. અને એટલા બધા રાજી છે. એ જે ફોનમાં મને કહે ભાઈ મને હજી સુધી તું મળ્યો નથી કોઈ દી. મેં ભલે ને અમે નથી મળ્યા, પણ તમારા વિચારો તો અમને મળ્યા ને, તમે આવું કાંઈક કરી રહ્યા છો. આ વખતે એમને એવોર્ડ આપીએ છીએ. ક્યાં ફેરફાર છે સાહેબ, અમે કોઈ દી એવું નથી ગણ્યું કે આ કોણ છે. જેનામાં ગુણ હશે એ ઓટોમેટિક બહાર આવશે.